ફેમિલી, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વહેલા ભાઈ ધાબા પર આવી જશે ઓટા મારવા માટે. ધાબા પર એટલા માટે આવી હતી ભાઈ, કારણ કે ભાઈ એટલો મસ્ત મોસમ કર્યો તો અમારે આ બાજુ જોયા ડુંગરાનો મસ્ત ભાઈ વાતાવરણ કર્યું હતું. તો અમે થોડું કીધું લાવો ઓટો મારી આવીએ ધાબા ઉપર, થોડું મસ્ત તાજી હવા લઈ લઈએ. જો કે ગામડામાં રહીએ છીએ એટલે હવા તો અમારે તાજી જ હોય છે. ગમે એટલા માળની બિલ્ડિંગ હોય કે ભાઈ મકાન હોય, એના ઉપર ધાબુ ના હોય તો મજા ના આવે. તો એટલા માટે અમે ધાબા પર ઓટો મારવા આવ્યા હતો. અને બીજું કે થોડો મહેમાન આવશે ભાઈ આજે થાય ને, અમારા ઘેર મહેમાન આવશે. કોણ આવે છે? તો અમારા ફઈને આવશે ભાઈ, કારણ કે એ રાખડી બાંધવા આવું છું. વહેલા રાખડી બાંધવા આવું છું, કારણ કે ઈવન ટોકણ છે ને, ઈવનની જે ઘરના જે વહુ છે ને, એમને કોઈક ખોળા ભરતનું રાખેલું છે. હા, ખોળા ભરત છે, એટલા માટે ઈવન થોડો પ્રસંગ રાખેલો છે ખોળા ભરતનો. એટલા માટે એ વહેલા રાખડી બાંધવા આવું છું. તો મારા ફઈને આવું છું. તો ઈવાના માટે અમે બનાવવાનો છે મસ્ત મસ્ત. ઓહો, હા, તો ઈવાના માટે બનાવવાનો છે મસ્ત મસ્ત જમવાનું. જમવામાં બનાવશું અમે આજે ઘઉં ચોખા કરતી હતી હું, જુઓ. પણ પછી મને એમ થયું પહેલાં હું વિડીયો બનાવી દઉં, એટલા માટે પછી હું ધાબા પર આવી જઈ વિડીયો બનાવવા માટે. અને જો તે મને જોયું કે કેટલો મસ્ત વાયરો આવે છે. એમ તાન તો ઘઉં ચોખા કરે પહેલાં એનું દહીંનું કરશું, એનું ભેરકું બનાવવાનું છે. કારણ કે જમવામાં અને બનાવવાનો છે દાળ બાટી. તો ફઈ યુવાના માટે અમે દાળ બાટીનો પ્રોગ્રામ કર્યો છે, એટલા માટે પહેલાં હવે દહીંનું કરી લઈએ અને પછી બનાવશું અમે દાળ બાટી. અને ઘરનો બધો વહેલા હેતરમાં જતો રહેવું. કાલના પેલા પાડા હજી બાકી છે કે એટલા માટે. તો મમ્મીને એકણ છે, મારા મોટો ભાઈ નેચે છે. ચલો હવે જઈએ. અને હા, કાવ્ય નહીં, હવે તો સારું થઈ ગયું છે ભાઈ. એક વખત તમને હું આખું અમારું એનું લોકેશન બતાવી દઉં. તો ભાઈ બધી બાજુ ડુંગરા છે. અમારા આ બાજુ એ ડુંગર છે અને આ બાજુ એ ડુંગર છે. વધારે આ બાજુના ડુંગર મને વધારે ગમે છે, કારણ કે એટલા મસ્ત લાગે છે. તો અને આ છે અમારા નેચરનું બધું. આ બધું અમારા નેચરનું છે. ગાર્ડન ભાઈ ચોખ્ખું કરી દીધું છે મારા ભાઈને. પહેલાં દહીંનું કરીએ, પછી રોધી ઊંધી પડી ઊંધી લ્યો. હાજી થઈ જઈશ. જુઓ તાવ બાવ મટી ગયો છે. લેતા ઢીંગી લેતા હાપુ હાપુ હાપુ. મને રહી રહી ને હું આવે છે. હે લાલુડા સામે એવું લ્યા. આ તો એ તો હું કટ કરી નાખે. દાળ બાટી બનાવવાની. મને તો સીડીઓ સળી બોલો ધાબા ઉપરથી જેટલી બધી હતી. મહેમાન આવી જશે ભાઈ. કોણ ખવડાવવું પડે? શાક ખવડાવ આવી ગુજરી ના આવે. ગાય કોણ બહુ શું છું? કોણ તો છોછી લાવીએ પૈસા પણ લેડી લાવવી પડી. લેડો કોઈ નહીં. આ ભાઈ વિડીયો બનાવું છું. ફોટો નહીં પાડતી ભાઈ. હા ના, એથી ના લેવાય. પાંચ વાળા પાર્લેટ લેવાનો હતો નહીં ટેણિયા. તો જો ભાઈ અમે દાળ બાટીનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે, કારણ કે અમારા ભાઈને એમ કહીશું કે અમારે દાળ બાટી નહીં ખાવી, ભાઈને બાટો નહીં ભાવતો ભાઈ. એટલા માટે પછી અમે વિચાર્યું કે ચલો તાનો બટાકા ગવારનું ડુંગળીનું શાક બનાવી દઈએ. તો એટલા માટે આખો પ્રોગ્રામ ચેન્જ કરીને હવે સાદી રોટલી બનાવીશું અને સાદું શાક બનાવશું. તો જુઓ આ ગવાર બટેકા અને બીજો મસાલો એ પણ તૈયાર છે. જુઓ અને ભાભી રોટલી કરું. જુઓ
ઘઉંની રોટલી કરશી થોડી અને હા અને થોડા બાજરીના રોટલા કરશી. ચલો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, હું ફટાફટ શાક વગાડ દઉં. તો ભાઈ મારું શાક થઈ જવા આવ્યું છે અને હું હાલ તૈયાર કરું છું અમારા ભાઈ માટે રક્ષાબંધનની થાળી તૈયાર કરું છું. એટલે એ ઈવન ભાઈને રાખડી બાંધીએ કે એટલા માટે તો આવી રીતે ડીશ લઈ લીધી છે. તો જો હું મેળશું એમાં ચોખા, કંકુ અને થોડો ગોળ મેળશું. શંકર પેડા નહીં લાવ્યો, ભૂલી જશે એટલા માટે ચાલે. એ તો ગોળ ખાલી ગળ્યું મોઢું થવું જોઈએ આપણું. ચલો તો પહેલાં ડીશ તૈયાર કરી લઈએ. કાન બંધ આટલી બધી બધો ને મી કર્યો પહેલે એવું તળ્યા બધું હા આગળ પોકી ગયો કે હા જોવે રહી મમ્મી બધી માસી રાખડી બધવાઈ જશે આપણે જવાનું પેલી એવું કે આપણે ભગત છીએ આપણે નહીં જવાનું એમ નહીં એવન પૂછ્યું તું મેં તો ના પાડ્યું કોઈ કહેવા જ રહું નહીં. હાલ મોટું મોટું પંચાડે સોરી હતી મમ્મી નહીં આવે થોડું કે લીધા હાય હાય રાખડીઓના 15 રાખડીઓના 150 રૂપિયા તો એક રાખ કાલ લેવા જવાય સંપલ લીધો એ ભાઈ તો નહીં પહોંચતા હતા મારે બધું તો બાકી રાખતા ભાઈની બાજીનો લોબો કાઢ્યો પપ્પાને હાટાનો પપ્પાને હાટાનો જોવું કે રાય હાટાનો લોબો કર્યો છો હવે હા લઈ દીધું મોરે બોજી તું તો મમ્મી બોલા હે જેવું જ કરું નથી પપ્પાને બોજી લ્યા પપ્પાને બોજી ફીબંધી તો પેલી હતી ને રહ્યો લસકણિયા વાળી પણ તો નથી એ તો મોમાં હાટાલો કરે કે હા જો ભાઈ મસ્ત મજાની સાડી આલી છે અમારા મમ્મીજીએ પોકી જાઉં બધા હું બધા પોકી ગયો સારો આવી ભાઈ સારો દાળ ભાત ને મારા માસી માસી હા સગન જઈને આવ્યા હું તો અમે તો પાછા સાર લેવા ગયો હતો હા ખાસ બધી લઈને આવ્યા તાળી જ આખી ટોલી ભરીને લાવ્યો છો 2 દાણા ચોંચી જો હજી તા દાંચેલો હાથમાં છે શાણ ઘેર જવું હજી રોટલો ભેગો થવું તાને તે તો હું વધો છે કાકી હા કાકી નહીં? બધો સારે ગયો હતો તાન કાકીને બધો સારી જ હતો તાણે ના શંગી ભાભી આવું આ શંગી ભાભી આવું હા ઈવન સાસુ માસુ હા દાંચેલું આલ્યું મને દાંચેલું હાલ સંભાળો તો કેટલો રહ્યો આ રહ્યો તો શું જોવાનું તું બીજી વાયકન હા શું જોવાનું હતું કેવો થયો છે રહ્યો
બસ થઈ ગયો પણ નોમું થાય એ તો જેટલો લોબો કરે છે ભાઈ તો બસ બસ ભાઈ ખૂબ હોઈ જાય ગયો જોઈતા કેમ હતું આમાં તારી પાસે શું કરવા આવ્યા તો તારે અંતમ ફોન કાવડી છે જઈને ફોન રાખડી બંધ એટલે ભાઈ સારું સીવીશ ભાઈ મારા રાખડી બંધાઈ જઈશ હા મારા ભાઈને રાખડી બંધી અમારે તે એક કબજો શિબ્બાના 250 થી 300 રૂપિયા અને અજવાળું આવે છે લોકો હંસો શીખવા જોઈશું ભાઈ 5 લાખ આવીશું ભાઈ ભાઈ મારું પેટ ચેક કરશી કહું થયું છે મારા પેટમાં આટલા રાખું જોય ઓલા ભાઈ ઊંઘી જાઉં હું તો ભાઈ પેટ નહીં બતાવું હું પાછા ભાઈ ચેક કરશી મારું જો ભાઈને પાછું અમારે ઘેર જશું ઓલા ભાભી જતો રહે જો ભાઈ પૂરા બુરા તડકો કાઢ્યા છે જુઓ હર્યા ફૂકવ્યા છે થોડા વરસાદ ભાઈ રહ્યો છે એટલા માટે તારા હાલ લઈ વિડીયોમાં સિગરેટ બતાવું તારા ભાઈ આગળ બે વખતે શમ એવું ભાઈ ઓવા હું ઉતારું છું આવજો એ આવજો તો જો અમારા ભાઈને તો ભાઈ જતો રહ્યો છું એવાના ઘેર રાખડી બાકડી બંધી મજા આવી ભાઈ એવાના હંગાતી વાતો કરવાની એમાં ભાઈ એટલું મેઠું મેઠું બોલે ને મજા આવી જાય બોલો આમ કંટાળો જ ના આવે ને તમને થોડો અને કાગસ ભગવાન બીમારીઓ હાલ મારા ઘેર નાખી ગયું મતલબ ખુશાલ બીમાર કાવ્ય બીમાર હું પોતે બીમાર મોટામાં ચાંદી પડી છે પેટમાં દુઃખ હ હેડ્યું જાય ભાઈ હમણાં થોડી વાર પહેલાં ડૉક્ટર આવ્યા હતા દવા કરીને જ્યાં અને મને ગોળીઓ આપીને જ્યાં પણ તમને કીધું હતું કે બપોરે અમે દાળ બાટીનો પ્રોગ્રામ બનાવ્યો હતો પણ એ થયું ના બરાબર મતલબ ઈવન દાળ બાટી નથી ખાવી એટલા માટે તો અત્યારે અમે જુઓ બાટો મૂક્યો છે ચડવા માટે અને દાળ મૂકી દીધી છે ચડવા માટે તો જ્યાં સુધી એ વસ્તુ તૈયાર થાય છે ને ત્યાં સુધી આપણે ડુંગળી ટમેટા મરચાં સલાડ અને એ બધું તૈયાર કરી લઉં હું કારણ કે થોડી વાર લાગશે પહેલાં બફાશી બાટો પછી એને પાછો તળશું એટલે થોડી વાર થઈ જશે એટલી ગળા હું બધું જેટલી પણ શાકભાજી સમારવાની છે ને બધી સમારતી થઉં ચાલો ભાભીએ મને બાટો ફેરવવાનો કીધો આવા હોય જો બાટો અને બાટો કહેવાય હજી નો તળવામાં આવશે ભાઈ હાલ તો બફાઈશું તો જો ભાઈ આવી રહ્યું અમારું સલાડ મને સલાડ કહેવાય જે મમ્મી નાખ્યું છે ટમેટું કુબી અને બીટ અને થોડા એક ધોણા નાખ્યા છે
બીજા મસાલા હજી નાખવાના છે પણ એ હાલ નહીં નાખ્યું નકર પછી ને પોણી આમ છૂટી જાય આમાંથી એટલે હાલ આવી રીતે રવા દેશું. અને દાળ વઘારવા માટે હોય કે લીલો મરચો, ડુંગળી અને ટમેટો તૈયાર છે. ખાલી લસણ ફોલવાનું બાકી છે. હવે બીટનો કલર એટલો ઘાટો હોય ભાઈ તમારો મસ્ત કલર આવી જાય. કોઈ શાકમાં તમારે કલર ના આવતો હોય તો તમારે બીટ નાખી દેવાનું. ચલો તો આપણું સલાડ તો મસ્ત તૈયાર છે. હવે હું લસણ ફોલું પછી આપણે દાળ વઘારી દઈએ. બોલાતું નહીં ભાઈ ચાંદી પડી છે આટલો પડી છે મતલબ આ જીભના નેચો ચાંદી પડી છે મને કેવું થાય. કોઈ જોતું નહીં મને વિડીયો બનાવતા ઓહો નકર કેશિકા સોરી તો આખો દિવસ બસ ફોન લઈને બસ ઉતાર કર પણ ઉતારવું એ પડે કે ફેમસ થવાનું છે. જો ભાઈ બાટો તળવાની શરૂઆત થઈ ગઈ છે. ચોકણ બનાવશે દાળ. એમાં ચોકો જો બેટી બસ ચોકો બીમાર થઈ ગયો છે. જો ભાઈ મસ્ત મજાનું અમે જમી લીધું છે. દાળ બાટી ખાઈ લીધી છે પેટ ભરીને. પણ મારી તબિયત મને ભાઈ વીક લાગે છે. મને એવું લાગે છે તો હું થોડી બીમાર પડી. એટલા માટે આજના વિડીયોને આપણે આટલું જ રાખીએ છીએ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા આવજો.